the day is, let's nurture the nature so that we can have a better future. What a beautiful thought it is. You know what is the meaning of nurture? Let's nurture the nature. You know the meaning of nature. Nature means there is a beautiful scenery given here. Nature means કુદરત. આપણી આસપાસની જે કુદરત છે એને નર્ચર કરીએ. નર્ચરનું મિનિંગ બધા ડિક્શનરીમાંથી જોજો. નર્ચર એટલે એને પોષીએ, એની સુરક્ષા કરીએ, એનું ધ્યાન રાખીએ. આપણી આસપાસની જે કુદરતી સૌંદર્ય છે, જે કુદરત છે, આપણી આસપાસ પશુ, પંખી, ઝાડ, ફૂલ, કુદરતના જે પણ તત્વો છે એ બધાનું આપણે ધ્યાન રાખીએ, શોધીએ, જેથી કરીને વી કેન હેવ અ બેટર ફ્યુચર, જેથી કરીને આપણે એક સારું ભવિષ્યનું નિર્માણ કરી શકીએ. લેટ્સ એટલે કે ચાલો આપણે આપણે આસપાસના કુદરતનું ધ્યાન રાખીએ, જેથી કરીને આપણે એક સુંદર ભવિષ્યનું નિર્માણ કરી શકીએ. With this beautiful thought, today we will have question answer sessions of Unit 3. As you know, the name of the read is An Interview with Arun Krishnamurthy. And today we will discuss the question, read the paragraph and answer the questions. The paragraphs will be given and you have to answer the questions. There are some paragraphs for you. Paragraph 1, you all have textbook and you have to tick mark. The very first introductory paragraph, Arun after 5 years. The first question is, which organization did Arun found at the age of 17? What does it mean? Organization એટલે કે સંસ્થા. તમને ખ્યાલ છે સંસ્થા માટે NGO શબ્દ હતો. NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. O એટલે ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા. વિચ ઓર્ગેનાઇઝેશન, કઈ સંસ્થા? તો અરુણે 17 વર્ષની ઉંમરે કઈ સંસ્થા શોધી અથવા કઈ સંસ્થાની સ્થાપના કરી? ફાઉન્ડ એટલે કે શોધની સ્થાપના કરી. તો આ રીતે આનો આન્સર બનશે. ક્વેશ્ચનમાં જે એટ ધ એજ ઓફ 17 પાર્ટ છે એ આપણે આગળ લઈએ. એટ ધ એજ ઓફ 17, અરુણ ફાઉન્ડેડ એન NGO કોલ્ડ EFI. અરુણે EFI નામની એક NGOની સ્થાપના કરી. એનું ફૂલ ફોર્મ શું છે? એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એમાં E અને F કેપિટલ કરવાના રહેશે, EF અને I, બરાબર. તો 17 વર્ષની ઉંમરે અરુણે એક NGOની સ્થાપના કરી કે જેનું નામ છે EFI, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, બરાબર. Second question, which was the first activity of EFI? EFI જે અરુણે જે સંસ્થાની સ્થાપના કરી તેની પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? The first activity of EFI was the turtle walk. Turtle walk એ પ્રથમ પ્રવૃત્તિ હતી. Turtle walk એક પ્રવૃત્તિનું નામ છે, બરાબર. T અને W બંને કેપિટલ આવશે આમાં, બરાબર. સ્લાઇડમાં ક્યાંક ક્યાંક કેપિટલ નથી, જ્યાં પણ હું તમને હોય છે તો હું તમને કહેતી રહું છું કે બધા તમે સુધારા લઈ લેજો અને ટેક્સ્ટબુકમાં પેરેગ્રાફમાંથી આન્સર લખવાનો છે, બરાબર. માત્ર તમારે સાઇડમાંથી કે એમાંથી ઉતારો નથી કરવાનો, પણ તમારે ટેક્સ્ટબુકમાં ખાસ કરીને પેરેગ્રાફ છે એને ટીક કરી જોઈ અને ત્યાર પછી લખવાનું છે. તો એનું EFI જે સંસ્થા હતી એની પ્રથમ પ્રવૃત્તિ કઈ? તો પ્રથમ પ્રવૃત્તિનું નામ ટર્ટલ વોક. ટર્ટલ એટલે કાચબો, કાચબાની ચાલ, બરાબર. ટર્ટલ વોક. A move to save turtle eggs and young hatchlings in Chennai. પ્રથમ પ્રવૃત્તિ કઈ રીતે કરી? કે ચેન્નઈમાં આવેલા કાચબાના ઈંડાઓ અને કાચબાના બચ્ચાઓને બચાવવાની એક પ્રવૃત્તિ. નદી, નાળા, જળાશયો આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ, તેને કારણે કાચબાઓ, એના ઈંડાઓ, એના બચ્ચાઓ બધા નુકસાન પામે છે. તો EFI એ પ્રથમ પ્રવૃત્તિ કઈ કરી? તો કાચબાઓના ઈંડાઓ, એગ્સ એટલે ઈંડાઓ, અને હેચલિંગ્સ એટલે કે બચ્ચાઓને બચાવવાની પ્રથમ શરૂઆત કરી. થર્ડ ક્વેશ્ચન, વિચ એક્ટિવિટી હેવ અરુણ એન્ડ હિઝ ટીમ ડન સો ફાર? સો ફાર એટલે અત્યાર સુધી.
અત્યાર સુધી અરુણે અને ટીમે શું કામ કર્યું છે, એટલે કે અત્યાર સુધી ઇન ધ સેન્સ કે આ ઇન્ટરવ્યૂ લેવાયો ત્યાં સુધીની વાત છે, આ પાઠમાં આપેલું છે એ છે. આપણે આન્સરની શરૂઆત આવી રીતે કરશું. અરુણ એન્ડ હિઝ ટીમ હેવ શું કર્યું છે, તો અત્યાર સુધી કર્યું તો હેવ પ્લેન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. અરુણ અને તેની ટીમે સફાઈ કરી છે. કઈ કઈ વસ્તુની સફાઈ કરી છે? બીચીસ, બીચીસ એટલે કે દરિયા કિનારાઓ, વેરિયસ વોટર બોડીઝ વિવિધ જળાશયો, કઈ કઈ જગ્યાએ એ સ્થળોના નામ પણ લખવાના, ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરી. બરાબર. તો જેટલા પણ 5 શહેરોના નામ આવે છે બધા પ્રથમ અક્ષર કેપિટલ. શહેર, ગામ, દેશના નામનું પ્રથમ અક્ષર હંમેશા કેપિટલમાં હોય છે. તો અરુણ અને તેની ટીમે શું કર્યું? પ્રથમ પ્રવૃત્તિ રૂપે દરિયા કિનારાઓ અને વિવિધ જે જળાશયો હતા તેની સફાઈ કરી. 4th ક્વેશ્ચન, વોટ ડઝ અરુણ એન્ડ હિઝ ટીમ ડુ? અને તેની ટીમ શું કાર્ય કરી રહી છે? જનરલી શું કરે છે? બરાબર, પ્રથમ પ્રવૃત્તિ નહીં પણ જનરલી શું કરે છે? તો અરુણ એન્ડ હિઝ ટીમ ક્લીન્સ. પ્રશ્નમાં જુઓ ડઝ છે તો આપણે અહીંયા ક્લીન્સ લેવાનું, સફાઈ કરે છે. પ્રથમ કાર્ય શું છે એનું? સફાઈ કરવાનું. કઈ કઈ વસ્તુની સફાઈ કરવાનું? લેક્સ, બીચીસ, ઝૂઝ. બરાબર, સફાઈ 3 વસ્તુની કરે છે: તળાવો, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલય. પછી બીજું કાર્ય કયું કરે છે? એ લોકો વૃક્ષો પણ વાવે છે, પ્લાન્ટ્સ, ટ્રીઝ. ત્રીજું કાર્ય કયું કરે છે? એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. તમને એના ચિત્રો બતાવ્યા હતા કે શેરીએ શેરીએ નાટકો કરી, શેરી નાટકો કરી અને લોકોને શિક્ષિત કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. અને પર્યાવરણ જે લક્ષીને હોય છે પેપર બેગ્સ, પર્યાવરણના નુકસાન ન પહોંચાડે એવા કાગળની થેલીઓ પણ બનાવે છે. 5th ક્વેશ્ચન, વોટ ડીડ અરુણ એન્ડ હિઝ ટીમ બિગિન વિથ? અરુણ અને તેની ટીમે શરૂઆત ક્યાંથી કરી? તો અરુણ એન્ડ હિઝ ટીમ, જો પ્રશ્નમાં મિત્રો બિગિન આપેલું છે પણ આન્સરમાં શું બની જશે? બિગેન. એક એક શબ્દની અંદર તમારે જોવાનું કે આ શબ્દમાં શું શીખવા મળે છે. દરેક શબ્દની પાછળ કંઈક એનો ઇતિહાસ હોય. બરાબર. તો અરુણ અને તેની ટીમે શરૂઆત ક્યાંથી કરી? ટર્ટલ વોકથી. હમણાં જે આવી ગયું ટી અને ડબલ્યુ કેપિટલ નામ છે, એક પ્રવૃત્તિનું નામ છે. એ પ્રવૃત્તિમાં શું હતું? અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. Paragraph 2. Which was the first activity of Arun as an environmentalist? આ તો અરુણે અમુક જે પ્રવૃત્તિ કરી એ તો પોતાની રીતે જ્યારે એ વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે એને કરી, પણ જ્યારે તેઓ એન્વાયરમેન્ટાલિસ્ટ બને છે, પર્યાવરણવિદ જેવું બને છે, ત્યારે એને પ્રથમ પ્રવૃત્તિ કઈ કરી? તો અરુણ ક્લીન અ ડર્ટી લેક નિયર હિઝ હાઉસ વિથ ધ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ. પોતાના મિત્રોની મદદથી અરુણે પોતાની ઘરની પાસેનું એક ખરાબ તળાવ સાફ કર્યું. બરાબર. સૌથી શરૂઆત તો એણે ઘરથી જ કરી કે ઘરની નજીક એક ખરાબ તળાવ હતું એને સફાઈ કરી. This was the first activity of Arun as an environmentalist. Find out similar words. સમાનાર્થી શબ્દો પેરેગ્રાફમાં કયા આવેલા છે? નોટ ગુડ લુકિંગ, સુંદર ન દેખાતું. જે તળાવ છે સુંદર નહોતું, તો તળાવને કેવું કહેવાય? અગલી. બ્યુટીફુલ નું વિરોધી અગલી. અફ્યુ એટલે થોડા, અફ્યુ એટલે થોડા, તો એની સાથે સિમિલર વર્ડ શું છે? અ કપલ ઓફ, કપલ ઓફ એટલે પણ થોડા. ફાઉલ, ફાઉલ એટલે કે ખરાબ વસ્તુ, ખરાબ વાસ આવતી હોય તો પણ આપણે ફાઉલ કહીએ. ફાઉલ એટલે બગડી ગયેલું, ખરાબ, સડી ગયેલું. એના માટે નજીકનો શબ્દ છે પોલ્યુટેડ, પ્રદૂષિત થઈ ગયેલું. 3rd પેરેગ્રાફ, વોટ વોઝ કૃષ્ણમૂર્તિઝ ઇન્ટરેસ્ટ? કે કૃષ્ણમૂર્તિનો રસ શું હતો? તો કૃષ્ણમૂર્તિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટાલિસ્ટ નહીં આવે, વોઝ ધ એન્વાયરમેન્ટ. બરાબર. આ જરાક LIST છે કાઢી નાખજો. વોઝ ધ એન્વાયરમેન્ટ. બરાબર. એ જરાક ધ્યાનમાં રાખજો, ટાઈપિંગ મિસ્ટેક છે. ઓકે. એનો રસનો વિષય કયો હતો? એન્વાયરમેન્ટ. બરાબર. પ્રશ્ન જો ભૂતકાળમાં પૂછાયેલો હોય તો જવાબ ભૂતકાળમાં દેવાનો. પ્રશ્ન જો વર્તમાન કાળમાં હોય તો જવાબ આપણે વર્તમાન કાળમાં આપીશું. 2nd ક્વેશ્ચન પણ ભૂતકાળમાં છે. વોટ ડીડ અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર? ટીચ અને લર્ન આવે.
ભૂતકાળ છે તો એનું ભૂતકાળ કરી નાખો. અરુણ લર્ન્ટ, બરાબર. અરુણ લર્ન્ટ અને શું શીખ્યું? અરુણે શીખ્યું ટુ બી હમ્બલ. હમ્બલ એટલે કે વિનમ્ર થવાનું. સિમ્પલ, સરળ થવાનું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આખો દિવસ સતત શીખ્યા કરવાનું અને પોતાના શિક્ષકો પાસેથી શીખ્યું. વિનમ્ર થવાનું, સરળ થવાનું અને સતત શીખતા રહેવાનું. શિક્ષકો એને શીખવ્યું હતું કે ભલે તું એન્વાયરમેન્ટાલિસ્ટ બની જા, ભલે તારા ઇન્ટરવ્યૂ લેવા, છાપામાં તારી કાર્યની નોંધ લેવાય, પણ એના કારણે તું અહંકારી, સ્નોબિશ ન બની જજે. તારે હંમેશા હમ્બલ, વિનમ્ર અને સિમ્પલ, સરળ રહેવાનું છે અને સતત શીખતા રહેવાનું છે. આવી શિખામણ તેને તેના શિક્ષકોએ આપેલી. ક્વેશ્ચન, વોટ ઇઝ અરુણ કોલ હિમસેલ્ફ? અરુણ પોતાને શું કહે છે? અરુણ પોતાને કહે છે કે આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. અરુણ કોલ્સ હિમસેલ્ફ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એ પોતાને એક પર્યાવરણવિદ કહે છે. પોતે કોઈ ચળવળકારી કે વિગ્રહ કરનાર કે એવું નથી. હું એક પર્યાવરણનો મિત્ર છું, પર્યાવરણવિદ છું. વાય ડઝ અરુણ બિલીવ દેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ? એને એવું કેમ લાગે છે કે હું પર્યાવરણવિદ છું? અરુણ બિલીવ્સ ધેટ. જો પ્રશ્નમાં ડઝ અને બિલીવ આપેલી તો આન્સરમાં શું થઈ જશે? અરુણ બિલીવ્સ ધેટ. અરુણ એવું માને છે કે હી ઇઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. તે એક પર્યાવરણવિદ છે, નોટ એન એક્ટિવિસ્ટ. તે કોઈ ચળવળકારી નથી. બીકોઝ, કારણ કે હી કીપ્સ ઓન લર્નિંગ. મિત્રો, અહીંયા એક નવો શબ્દ છે, કીપ ઓન. કીપ ઓન એટલે કે ચાલુ રાખવું. તે સતત શીખવાનું ચાલુ રાખે છે. સો મચ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણમાંથી તે સતત શીખવાનું ચાલુ રાખ્યું છે. બરાબર. જેના શિક્ષકે કહ્યું હતું કે સતત શીખતા રહેવાનું હતું. અરુણ છે એ પર્યાવરણમાંથી સતત શીખતો રહે છે. એન્ડ હિઝ વર્ક ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. અને તેનું કામ શું છે? પર્યાવરણનું રક્ષણ કરવું. પર્યાવરણમાંથી સતત શીખતા રહેવું અને પર્યાવરણનું રક્ષણ કરવું. આ બે તેના મહત્વના કાર્ય હોવાથી એ પોતાને એન્વાયરમેન્ટાલિસ્ટ તરીકે ઓળખાવે છે. ફિફ્થ ક્વેશ્ચન ફ્રોમ ધ સેમ પેરેગ્રાફ. ડુ અરુણ્સ પેરેન્ટ્સ લેટ હિમ ડુ વોટ હી લાઇક્સ ટુ ડુ? ડુથી પ્રશ્નની શરૂઆત હોય તો જવાબ યસ કે નોમાં આપવો. શું અરુણના માતા પિતા તેને જે કાર્ય કરવું હોય તે કરવા દેવાની છૂટ આપે છે? લેટ હિમ એટલે કે એની પરવાનગી આપે છે? હા કે ના? તો યસ, અરુણ્સ પેરેન્ટ્સ લેટ હિમ ડુ વોટ હી લાઇક્સ ટુ ડુ. લેટ હિમ ડુ એટલે તેને કરવાની પરવાનગી આપે છે. હા, તેના માતા પિતા તેને એવી પરવાનગી આપેલી છે કે તે જે કાર્ય કરવું હોય તે પર્યાવરણને લગતું તે તમામ કાર્ય તે કરી શકે છે. અને વોટ ડઝ અરુણ ડુ બિફોર સ્ટાર્ટિંગ ન્યૂ એક્શન? કોઈ પણ નવું કાર્ય શરૂ કરે તેની પહેલાં અરુણ શું કરે છે? તો પ્રશ્નમાંથી જ લેશું. બિફોર સ્ટાર્ટિંગ ન્યૂ એક્શન્સ. મિત્રો, બિફોર પછી હંમેશા ધ્યાનમાં રાખજો કે બિફોર પછી આઈએનજી, ડાયરેક્ટ ક્રિયાપદ હોય ને તો એ આઈએનજી વાળો. તો બિફોર સ્ટાર્ટિંગ ન્યૂ એક્શન્સ, કોઈ પણ નવું કાર્ય શરૂ કરીને તો પહેલાં તે પોતાના માતા પિતાને ઇન્ફોર્મ કરે. માતા પિતાએ છૂટ આપી છે તો હવે અરુણની પણ જવાબદારી બની જાય છે કે તે પોતાની માતા પિતાની ઈચ્છાઓ અને એને પૂરી પાડે. અરુણ ઓલવેઝ ઇન્ફોર્મ હિઝ પેરેન્ટ્સ. હંમેશા અરુણ પોતાના માતા પિતાને ઇન્ફોર્મ કરે છે, જણાવે છે અબાઉટ એવરીથિંગ હી ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ. જે કાંઈ પણ તે કરતો હોય એ માતા પિતાને જણાવે છે અને તેમની સલાહ લે છે. પેરેગ્રાફ 4. Which factor forced Arun to value environment? ફેક્ટર એટલે પરિબળ. તો કયું પરિબળ હતું કે જે અરુણને પર્યાવરણની કિંમત, પર્યાવરણનું મૂલ્ય કરવાનું શીખવે છે? અને એમ કેમ આપણે બધા પર્યાવરણમાં રહીએ છીએ, આપણે બધા કુદરતના સાનિધ્યમાં જીવીએ છીએ, છતાં પણ અરુણ પાસે એવું એક કયું પરિબળ કામ કરી ગયું કે તે પર્યાવરણ એન્વાયરમેન્ટાલિસ્ટ તરીકે તે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું? તો એના માટે કયું ફેક્ટર, પરિબળ જવાબદાર હતું? એમ કહે છે કે બોથ અરુણ સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. હવે અરુણ જે શાળામાં અભ્યાસ કરતો હતો અને જે કોલેજમાં અભ્યાસ કરતો હતો તેમાં શરૂઆતમાં ખૂબ જ ગ્રીન કવર હતું. ગ્રીન કવર એટલે ગ્રીનરી હતી, એકદમ લીલોતરી હતી, વૃક્ષો, ઝાડવા, છોડવા ખૂબ જ હતું. બરાબર.
Both were home to several other life forms. અને તેની આસપાસ એણે જોયું કે ગ્રીનરી હોવાને કારણે બીજી બધી જીવસૃષ્ટિ પણ ત્યાં આવી ગઈ છે, બરાબર. પ્રાણી, પક્ષી, કીટકો, ઇન્સેક્ટ્સ આ બધું ત્યાં આવે છે. તો આ વસ્તુને અરુણને પર્યાવરણની કિંમત કરવાનું સમજાવે કે એક આપણે પર્યાવરણ, વૃક્ષો આ બધાની આપણે કિંમત કરશું તો કેટલા બધા જીવોને આપણે બચાવી શકશું. વોટ ડુ વી લર્ન ફ્રોમ એનિમલ્સ? અરુણ એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે પ્રાણીઓમાંથી આપણે શું શીખવાનું છે. અરુણે એના શિક્ષકે કહ્યું હતું કે સતત શીખતા રહો, અને અરુણે એ જ કામ કર્યું. એણે સતત શીખવાની પ્રક્રિયા ચાલુ રાખી. કુદરતના જ તત્વો એવા પ્રાણીઓ પાસેથી આપણે શું શીખવા મળે છે? એનિમલ્સ આર ધેર ઓન. પ્રથમ પાઠ કયો કે એનિમલ્સ છે એ પોતાની રીતે જ પોતાનું કાર્ય કરે છે, બીજા ઉપર આધારિત નથી. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. પોતાનો ખોરાક જાતે શોધે છે. આર ઓલવેઝ એક્ટિવ. સતત પ્રવૃત્તિશીલ રહે છે. એન્ડ ઓન ધ મૂવ. સતત ચાલતા રહે છે, કાર્યશીલ રહે છે. એન્ડ નેવર લેઝી. ક્યારે આળસ કરતા નથી. પેરેગ્રાફ 5. When did Krishnamurti leave his job at Google? તમે જાણો છો કે અરુણ કૃષ્ણમૂર્તિએ અભ્યાસ બાદ તેણે ગૂગલમાં, જે આખો દિવસ આપણે ગૂગલ ગુરુની આરાધના કરતા હોઈએ છીએ, ગૂગલ વગર આપણે બિલકુલ ચાલતું નથી, બરાબર. જરા કંઈક તકલીફ પડી એટલે આજકાલ તો આપણે ઇન્ટરનેટના માધ્યમથી ઘણું બધું શીખીએ છીએ. તો આટલા સરસ જે એક એને તક મળી હતી જીવનમાં, ગૂગલમાં નોકરી મળી, બરાબર. આખી એક ઇન્ટરનેશનલ એક સંસ્થા છે, એની એક બ્રાન્ચમાં નોકરી મળવી એ બહુ મોટી વસ્તુ કહેવાય. છતાં પણ એવી નોકરી એણે શા માટે અને ક્યારે છોડી? તો ક્યારે છોડી એનો પ્રશ્નનો જવાબ શું આવશે? તો કૃષ્ણમૂર્તિ લેફ્ટ. પ્રશ્નમાં જો લીવ આપેલું છે ને, એનું શું કરવાનું? લેફ્ટ હિઝ જોબ ઇન 2010. 2010માં તેને પોતાની નોકરી મૂકી, બરાબર. એન્ડ વાય ડીડ અરુણ લીવ હિઝ જોબ? એણે પોતાની નોકરી શા માટે મૂકી? એનો જવાબ આવશે અરુણ લેફ્ટ. આમાં પણ લીવનું લેફ્ટ કરો. હિઝ જોબ. વાયનો જવાબ હંમેશા બીકોઝથી આપો. Because he did not want to sit back and enjoy life when environmental damage was happening on a large scale. શા માટે નોકરી મૂકી? નોકરી એટલે મૂકી કારણ કે જ્યારે પર્યાવરણનું નુકસાન આટલા મોટા પાયે થઈ રહ્યું હોય ત્યારે માત્ર ખુરશીમાં બેસી ઊંચા પગારો મેળવવા અને લાઈફ એન્જોય કરવી તેને અરુણને પરવડે તેમ ન હતું, માટે તેણે નોકરી મૂકી. થર્ડ ક્વેશ્ચન. વાય ડઝ અરુણ સે ધેટ ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ? અરુણ એમ કેમ કહે છે કે માત્ર ગૂગલની તેની ફરજો જ નો અંત આવ્યો છે? ગૂગલમાં હવે નોકરી મૂકી તો ગૂગલ તરફ તેની જે જવાબદારી હતી, તેની જે ફરજો હતી તેનો અંત આવ્યો છે. એ માત્ર ગૂગલ તરફ, પણ ગૂગલમાં સાથે નોકરી કરી હોય તો સાથે મિત્રો બન્યા હોય, તેના સાથે જે આપણો સંબંધ જળવાયો હોય એ સંબંધ ક્યારેય પૂરો થતો નથી. અરુણ સેઝ ધેટ ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. માત્ર ગૂગલની તેની ફરજોનો જ અંત આવ્યો છે. બીકોઝ હી લેફ્ટ હિઝ જોબ. કારણ કે નોકરી મૂકી હતી. બટ હી સ્ટીલ ઇન ટચ વિથ હિઝ ફ્રેન્ડ્સ ધેર. પણ ગૂગલમાં સાથે જે કામ કરનારા એના જે સાથીદારીઓ હતા, જે મિત્રો હતા, તેની સાથે સહકર્મીઓ હતા, તેની સાથે તો તેનું જોડાણ ચાલુ જ છે, ઇમોશનલ બોન્ડ ચાલુ જ છે, બરાબર. એમાં બનતું હોય છે કે આપણે ઘર બદલાવીએ તો ઘર ભલે બદલાવી નાખીએ, પણ આપણે ત્યાંનો પડો, શાળા બદલાવી હોય તો જૂની શાળાના મિત્રો, એ બધા સાથે આપણે ટચમાં હોઈએ છીએ, તેઓ બધા આપણા કાયમના મિત્રો હોય છે. પેરેગ્રાફ 6. વોટ ડુ ધે ડુ વિથ ધ ગાર્બેજ? બે તળાવ, નદી, નાળા બધું સાફ કરે તો એટલું બધું કચરો નીકળે, તેનું તેઓ શું કરે છે? They use this garbage for landfill. તેઓ ગાર્બેજને જમીનમાં ખાડો કરીને દાટી દે છે, બરાબર. લેન્ડફિલ, બરાબર, જમીનમાં દાટી દે છે. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અને આ જે કચરો છે એ બહારના પર્યાવરણમાં તે એક્સપોઝ ન થાય, બહારના પર્યાવરણમાં બહુ દેખાય નહીં, એવી રીતે તેનું નિકાલ કરવામાં આવે છે. વોટ એકોર્ડિંગ ટુ અરુણ શુડ બી એન્શ્યોર? એકોર્ડિંગ ટુનો અર્થ થાય છે ના પ્રમાણે, ના મત મુજબ. અરુણના મત મુજબ આપણે શેની ખાતરી કરવી જોઈએ? તો વી શુડ એન્શ્યોર ધેટ. આપણે ખાતરી કરવી જોઈએ કે
લેક એરિયા, તળાવનો જે વિસ્તાર છે, એન્ડ વોટર હોલ્ડિંગ અને જે પાણીનો જે વિસ્તાર છે આર ફ્રી ઓફ ગાર્બેજ. તળાવનો વિસ્તાર અને પાણીનો વિસ્તાર છે તો ખાસ કરીને કચરાથી મુક્ત જ હોવા જોઈએ, ફ્રી ઓફ મુક્ત. સો ધેટ જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપો બધા શાંતિથી રહી શકે. વિચ ટૂલ્સ ડુ ધે યુઝ? તેઓ ટૂલ્સ એટલે ઇક્વિપમેન્ટ, સાધનો કયા કયા યુઝ કરે છે સફાઈ માટે? સફાઈ માટે દે યુઝ લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ. બરાબર, રેક એટલે દાંતી, સ્પેડ એટલે પાવડો. હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લેક? એક લેક સાફ કરતા કેટલો સમય લાગે? તો ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, લેક સાફ કરતા કેટલો સમય લાગે તો જે તળાવ છે તેનું જે કદ છે તેના પર આધાર રાખે છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને જે કચરાનો જે જથ્થો છે તેના પર આધાર રાખે છે. બરાબર, તો તળાવ મોટું હોય તો વધારે દિવસ, કચરો વધારે હોય તો વધુ દિવસ. અને એનીવે બિટવીન, અને લગભગ આ બધું જ કામ લગભગ 5 દિવસ કરી અને 3 મહિના સુધી ચાલતું હોય છે. બરાબર, આ બધું આખો આન્સર પેરેગ્રાફમાં પૂરેપૂરો ચોખ્ખો આપેલો જ છે, તમારે ભૂલે નથી લખવાનું. વોટ ઇઝ થ્રોન ઇન લેક્સ? જ્યારે તળાવ સાફ કરે તો કચરામાં શું શું નીકળે છે? એવરીથિંગ, બધું નીકળે છે. ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. બરાબર, ડાયપરથી કરી અને જે જૂના થયેલા સ્લીપર હોય છે ઇઝ થ્રોન ઇન લેક્સ. ઇઝ થ્રોન પેસિવ વોઇસ છે. બરાબર, પેસિવ છે કે કોણ ફેંકે છે? આપણે ફેંકીએ છીએ. પીપલ ઇઝ થ્રોન બાય પીપલ. બરાબર, ઇઝ થ્રોન એવરીથિંગ સાથે હંમેશા એક વચ્ચેનો ઇઝ યુઝ કરવાનો. બરાબર, એવરીથિંગ છે માટે ઇઝનો ઉપયોગ થયેલો છે. પેરેગ્રાફ 7. વોટ ડુ અરુણ એન્ડ હિઝ ટીમ ડુ ટુ પ્રોટેક્ટ ધેમસેલ્સ ફ્રોમ ડસ્ટ? ડસ્ટ એટલે કચરો. કચરાથી પોતાની જાતનું રક્ષણ મેળવવા માટે અરુણ અને તેની ટીમ શું કરી રહી છે? તો અરુણ એન્ડ હિઝ ટીમ વે, કચરાથી હવે કચરોને તો બધો જમા થયેલો જે ગાર્બેજ હોય છે એ બધું કાઢતા હોય તો પોતાની જાતનું રક્ષણ કરવા માટે લોકો શું કરે છે? તો એ લોકો નોઝ માસ્ક પહેરે છે. બરાબર, હાથમાં સેનિટરી ગ્લોવ્સ પહેરે છે અને હાથેથી કચરો ન ઉપાડે, પણ એ લોકો રેક્સ અને સ્પેડ, દાંતી અને પાવડાથી કચરો ઉપાડે છે. ટુ પ્રોટેક્ટ ધેમસેલ્સ ફ્રોમ ડસ્ટ. આપણે બધાના ચિત્રો પણ જોયેલા છે. વોટ ડુ ધે યુઝ હેવી મશીનરી ફોર? હેવી મશીનનો પણ ઉપયોગ કરે છે, જેસીબી જેવા મશીનો પણ ઉપયોગ કરે છે. શા માટે? ધે યુઝ હેવી મશીનરી, કયા કયા? લાઈક અર્થ મૂવર્સ. બરાબર, મોટા મોટા તમે જોશો જેસીબી જેવા જે અર્થ મૂવર્સ કહેવાય. પોકલેન એ પણ એક મોટા મશીનનું નામ છે. ટુ ડિસિલ્ટ ધ લેક. લેક એટલે તળાવ. તળાવમાંથી કાદવ જે જમા થયેલો એ કાદવને બહાર કાઢવા માટે તેઓ આવા મશીનનો ઉપયોગ કરે છે. અને બીજું શેના માટે? ટુ ક્લિયર ધ વીડ્સ. વીડ્સ એટલે નીંદણ, ઝાડી ઝાંખરા, આજુબાજુમાં બધા ઝાડ ઉગ્યા હોય ને તો ઝાડને એકદમ મૂળથી કાઢવા હોય એના માટે પણ મશીન જરૂર પડે. એન્ડ શબ્સ એટલે પણ ઝાડી ઝાંખરા, અને વીડ્સ એટલે કે નકામા, બિનજરૂરી. શબ્સ એટલે ઝાડી ઝાંખરા. બરાબર, કે જે નુકસાનકારક છે, જે પાણી માટે અને નુકસાનકારક છે, તો એ બધા ઝાડી ઝાંખરાઓ અને કેટલું પણ નીંદણ હોય, કાદવ, એ બધાને કાઢવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. વોટ ડઝ અરુણ એડવાઇઝ? અરુણ સલાહ શું આપે છે? અરુણ એડવાઇઝિસ અસ ટુ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. બરાબર, આપણા ઘરની બહાર કચરો નાખવાનું બંધ કરવાનું આપણે સલાહ આપે છે. એન્ડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ ધેટ વી જનરેટ. અને આપણે જે કચરો જનરેટ કરીએ છીએ, જનરેટ કરવું એટલે કચરો જે પેદા કરીએ છીએ એનું પણ જે જથ્થો છે તે આપણે ઓછો કરીએ. કચરો ઉત્પન્ન પણ ઓછો કરીએ અને આપણા ઘરની બહાર પણ ન નાખીએ. વોટ ઇઝ ફાઉન્ડ ઇન લેક્સ? તળાવમાં શું મળી આવે છે? તો તળાવમાં જે કચરામાં શું મળે? સ્ટ્રો મળી આવે, ટીશ્યુ મળી આવે છે, રેપર્સ મળી આવે છે, બેટરી મળી આવે, ફાસ્ટ ફૂડ જંક. બરાબર, આર ફાઉન્ડ ઇન લેક્સ. વોટની જગ્યા બધું લખી નાખવાનું અને આર પેરેગ્રાફમાં આપેલું જ છે. પેરેગ્રાફ 8. હાઉ મચ ટાઈમ શુડ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન ડિવોટ ફોર એન્વાયરમેન્ટલ કોઝિસ? પર્યાવરણની જે માટે છે, પર્યાવરણ બાબતે એક શાળામાં જતું બાળક છે
સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એટલે વિદ્યાર્થી, સ્ટુડન્ટ્સ. બરાબર. શાળામાં જતું જે બાળક છે એ કેટલો સમય આપી શકે? એમ કહે છે કે શાળામાં જતા બાળક બહુ બિઝી હોય છે. શાળામાં ભણવાનું હોય, હોમવર્ક કરવાનું હોય, કોચિંગમાં જવાનું હોય. તો સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન શુડ બી વોટ 4 hours a weekend. શનિ રવિ આવે, વીકેન્ડ આવે ને 4 કલાક, શનિવારના 2 અને રવિવારના 2. તો 2 hours on Saturdays and 2 hours on Sundays. બરાબર. આ રીતે આપેલો જ છે જવાબ. પ્રશ્નમાંથી થોડુંક ચેન્જ કરી સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન શુડ લઈ લેવાનું અને ડિવોટ લઈ લેવાનું. બરાબર. પ્રશ્નમાં કયા ચેન્જ કરે એ જોવાનું. પરીક્ષામાં એ વસ્તુ કામ આવશે. વોટ ડઝ ધ EFI ટ્રેન? EFI બાળકોને કઈ રીતે તાલીમ આપે છે? ધ EFI ટ્રેન્સ. ડઝ ને ટ્રેન આપવી, ટ્રેને તાલીમ આપવી. કેવી રીતે? યંગ એનિમલ લવર્સ, જે પ્રાણીના ચાહકો છે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર જે છે એ લોકોને જીવસૃષ્ટિના ફોટોગ્રાફરને, ફિલ્મ મેકરને, થિયેટર આર્ટિસ્ટને અને સાયન્ટિસ્ટને, આ બધાને તેઓ તાલીમ આપે છે. બરાબર. હાઉ ઓલ્ડ ઇઝ ધ યંગેસ્ટ વોલન્ટિયર? જે નાનામાં નાનો સ્વયંસેવક છે એની ઉંમર કેટલી છે? તો એ ઉંમર નથી જણાવેલી, પણ તે કયા ક્લાસમાં છે? ઇઝ ઇન ક્લાસ 3. બરાબર મિત્રો. તો આ રીતે બધા પ્રશ્નોના જવાબ તમે જોઈ લેજો. હવે આ પાઠમાં જે આપણે કમ્પોઝિશન, જે લેખન બને છે તે કયું છે? સેવ એન્વાયરમેન્ટ અથવા સેવ ટ્રીઝ, પ્રોટેક્ટ ટ્રીઝ અવર લાઈફ લાઈન, એવા કોઈ પણ એસે પૂછાઈ શકે છે. પર્યાવરણને લગતા કોઈ પણ એસે પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ વખતે આપણે લેખનની નોટમાં ત્યાર પછીનું લેખન, માય ડ્રીમ રોબોટ, ત્યાર પછીનું લેખન કયું થશે? સેવ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ વિશેના તમારા વિચારો તમે સર્ચ કરજો. બરાબર. થોટ્સ લખજો, કોટેશન લખજો અને આ રીતે લેખનની નોટ પણ તૈયાર કરતા રહેશો. એના પોઈન્ટ્સ પણ આપેલા છે અને આ રીતે આપણે લેસનનું ટાર્ગેટ પૂરું થઈ જશે ત્યાર પછી આપણે એકાદ એસે પણ અહીંયા જોઈશું. અને આ વિડીયોને અંતે ફરીથી અરુણ કૃષ્ણમૂર્તિને આપણે એક વિડીયોમાં સાંભળીશું. એન્ડ આઈ હોપ યુ વિલ એન્જોય this video. Okay, have a good day. Goodbye. Namaste. Good evening. It gives me immense pleasure to be here to talk to all of you on India's environment. A little known subject, a lot spoken, very little done on field. If I handed over a piece of paper and a pencil to all of you and asked you to draw a good environmental imagery, immediately all of us would put a cone which would represent a hill, a tree, a fine stream, and a V-shaped bird on the sky, and we all would cherish that picture forever. But is any of that in reality available for you and me is a larger question. If I asked you another question, are you all worried about India's environmental degradation? Almost all of you would say yes. And if I asked you another question, how many of you think we all need to do something about this? Again, all of you would say yes. And if I asked you the next question, how many of you are willing to come forward to do something about this? Even though we want to do good, probably we don't have the time to do good. Is it enough if we just want to do good? Or does it end with just that? Because it's not. It's not enough if we just want to do good. We have to do good for India's environment. And the larger perception and understanding is simple as this. Environment conservation is about protecting that tiger, protecting that elephant, protecting that river, protecting that forest. We at some level believe we are the superior species and that we are here to protect everything that's around us. But that's not the truth. The planet knows to take care of herself. It's we who need the support. Environment conservation is about you and me. If you and I need to continue to walk on the face of this planet, if you and I need to continue to live on this planet, we need to do something now. I'll tell you why. 1948 is when my grandparents shifted to Tamil Nadu. And when they did that, my family moved in from Andhra Pradesh to Tamil Nadu because there was a massive drought, famine, they didn't have enough. And when they came to Tamil Nadu, they came here because of the water abundance in the state at certain pockets. And that's what gave way for life forward. Generations later,
Today we are at the crossroads. We do not have the water that my grandparents had, we do not have the water that my parents had, and we are staring at water bodies which are filled with garbage, non-degradable waste. There are roads in Chennai, Bangalore, Hyderabad which are named Lakeview roads and which have Lakeview apartments. Unfortunately, the Lakeview roads and the Lakeview apartments stand on the lakes without the lakes to be viewed anymore. And this is the irony of the situation today. So much that the older generation enjoyed is not available for the present and the future generations that's to come for. This is where it leaves a larger question. What kind of an India are we going to leave behind? Kashmir to Kanyakumari, Nagaland to Gujarat, Andaman to Lakshadweep, there's one thing that binds us together as Indians. It's not our language, it's not our food, it's not our religion, but it's our ability to abuse environment. To you and I, it looks like the freshwater bodies are dump yards, where these are our toilets. We dump garbage into our lakes and ponds. We let all our domestic and industrial sewage untreated, unchecked into our freshwater bodies. And we seriously, sincerely do not understand the repercussions of this. How can we continue to live like this with no proper understanding or implications that we leave behind? These are questions that we need to ask.